કેન્દ્રે રૂપિયા 18,000 કરોડની રેલવે પરિયોજનાઓને આપી મંજૂરી, 3 રાજ્યોને મળશે લાભ। કેન્દ્રીય રેલવે અને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કેન્દ્રીય મંત્રીમંડળમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે રેલવે મંત્રાલય 4 પરિયોજનાઓને મંજૂરી આપવામાં આવી છે, જેની કુલ કિંમત 18,658 કરોડ રૂપિયા છે। મહારાષ્ટ્ર, ઓડિશા અને છત્તીસગઢના 15 જિલ્લાઓને આવરી લેતી આ પરિયોજનાઓ ભારતીય રેલવેના હાલના નેટવર્કને લગભગ 1,247 કિલોમીટર સુધી વિસ્તૃત કરશે। શુક્રવારે કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે પરિયોજનાઓમાં સંબલપુર જરપદા 3જી અને 4થી લાઇન, ઝારસુગુડા શાસન 3જી અને 4થી લાઇન, ખરસિયા નયા રાયપુર પરમલકાસા 5મી અને 6ઠ્ઠી લાઇન અને ગોંદિયા બલહારશાહ ડબલિંગનો સમાવેશ થાય છે। મંત્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે રેલવે લાઇનના વિસ્તારથી ગતિશીલતામાં સુધારો થશે। આનાથી ભારતીય રેલવે માટે કાર્યક્ષમતા અને સેવા વિશ્વસનીયતામાં સુધારો થશે। આ મલ્ટી ટ્રેકિંગ દરખાસ્તો રેલ કામગીરીને સરળ બનાવશે અને ભીડ ઘટાડશે। રેલવે મંત્રીએ કહ્યું હતું કે 19 નવા સ્ટેશનો પણ બનાવવામાં આવશે। સ્ટેશનોના નિર્માણથી મહારાષ્ટ્રના ગડચિરોલી અને છત્તીસગઢના રાજનાંદગાંવ સાથે જોડાણ વધશે। વધેલા જોડાણથી લગભગ 3,350 ગામડાઓ અને લગભગ 47.25 લાખ લોકોને ફાયદો થશે। રેલવે મંત્રીના જણાવ્યા મુજબ આ પરિયોજનાઓને કારણે ખરસિયા નયા રાયપુર પરમલકાસા બલોદા બજાર જેવા નવા વિસ્તારોને સીધી રેલ કનેક્ટિવિટી મળી શકશે। આનો ફાયદો એ થશે કે આ વિસ્તારમાં સિમેન્ટ પ્લાન્ટ સહિત નવા ઔદ્યોગિક એકમો સ્થાપવાની શક્યતા ઊભી થશે। આ માર્ગો કૃષિ ઉત્પાદનો, ખાતરો, કોલસો, આયર્ન ઓર, સ્ટીલ, સિમેન્ટ, ચૂનાના પથ્થર જેવી ચીજવસ્તુઓના પરિવહન માટે જરૂરી છે। ક્ષમતા વધારવાથી વાર્ષિક 88-77 મિલિયન ટનનો વધારાનો કાર્ગો હેન્ડલિંગ થશે। મંત્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે રેલવે એ પર્યાવરણને અનુકૂળ અને ઉર્જા કાર્યક્ષમ પરિવહનનું માધ્યમ છે। આનાથી આબોહવા લક્ષ્યો હાંસલ કરવામાં, દેશના લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો કરવામાં, તેલની આયાત ઘટાડવામાં અને CO2 ઉત્સર્જન ઘટાડવામાં મદદ મળશે, જે 19 કરોડ વૃક્ષો વાવવા બરાબર છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।